નમસ્કાર, હું વાલાણી દિયા પાટીદાર દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લગ્નની વાત એટલે જીવનના સ્વપ્ન સજાવવાની વાત. લગ્નના માંડવે જેમ વરરાજા પોખાય તેમ જીવનના માંડવે સ્વપ્નાઓ પોખાતા હોય છે. લગ્નમાં માત્ર બે હૈયા વચ્ચે સંબંધ નથી બંધાતો, પણ બે પરિવારો વચ્ચે એક સુખભરી નિશ્રામાં હેત અને આનંદની વેલ જ્યારે પૂર્ણતાઓ પાંગરે છે તેનો લોક ઉત્સવ એટલે આજનો કે ગઈકાલનો લગ્નોત્સવ. દરેક પરિવારનો રૂડો અવસર કોઈ હોય તો તે છે લગ્ન. આ રૂડા અવસરને દરેક પરિવાર એક અલગ અંદાજથી અને અલગ સ્ટાઇલથી બને તેટલા આનંદ ઉમંગથી માણવાનું ચૂકતા નથી. આવો જ એક પ્રસંગ શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન વિકાસ ટ્રસ્ટ નખત્રાણા દ્વારા પ્રેરિત સમૂહ લગ્ન આયોજન સમિતિ દ્વારા આયોજિત નખત્રાણા નિષ્કલંકી નારાયણ ધામ ખાતે ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 નવદંપતીઓએ સાજન માજનની હાજરીમાં અગ્નિની સાક્ષીએ ચોરીના 4 ફેરા ફરી પ્રભુતામાં પગલામાં પગલા માંડ્યા હતા. આ શુભ પ્રસંગે દિલેર દાતાઓ દ્વારા કન્યાદાનનો ધોધ વહેરાવ્યો હતો. આયોજનને સરળ બનાવવા વડીલોના માર્ગદર્શન હેઠળ યુવા મંડળના તરવરિયા યુવાઓએ જહેમત ઉઠાવી હતી. તો ચાલો આપણે નિહાળીએ આ કાર્યક્રમની ઝલકો. વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ. એ શરણાયુને ઢોલ નગારા શરણાયુને ઢોલ. શરણાયુને ઢોલ નગારા શરણાયુને ઢોલ. અજવાળી અજવાળી રૂડી રાતડી રે. આજે અજવાળી અજવાળી રૂડી રાતડી રે. સખી રડિયાળી રડિયાળી કહું વાતડી રે. મને આખડીમાં દીધા ઓલા જન્મોના કોલ. આખડીમાં દીધા ઓલા જન્મોના કોલ. શરણાયુને ઢોલ નગારા શરણાયુને ઢોલ. શરણાયુને ઢોલ નગારા શરણાયુને ઢોલ. સમર્પ્યામિ ચોખા છાંટી દેજો, કન્યા માળા પહેરાવે. બધા તાળીને ગગડાટી વધાવી લ્યો. બોલે શ્રી ઉમિયા માત કી જય. કન્યાએ પગે લાગવાનું છે. હાલો, તૈયાર? હવે વરરાજા જ્યારે મંત્ર પૂરો થાય, તૈયાર બધા વરરાજા? મંત્ર પૂરો થાય એટલે મહારાજ તમારા ઉપર ચોખા છાંટશે. ચોખા છાંટે એટલે તમારે કન્યાને માળા પહેરાવવાની છે. સમર્પ્યામિ ચોખા છાંટો, માળા પહેરાવી દો. બોલે શ્રી ઉમિયા માત કી. તાળી વગાડો. જા તાળીના ગગડાટથી વધાવી લઈએ આપણે. શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય.
આજુબાજુના ઉભેલા માણસોને નમ્ર વિનંતી છે, ભાઈઓ બહેનો માતાઓ જ્યાં જગ્યા જડે તે મારે લગ્ન નું પછી કરજો, પેલા છેડાછેડી બાંધો, છેડાછેડી બાંધો. વરરાજાની એક મિનિટ આ બાજુ છે મમ પુત્રેણ વિવાહ દેવી દેવતાનમ પુનઃ પૂજનમ અધેશમય મમ કરીશતે. ફૂલ સબર લઈ દ્વા ગણપતિ ગુંવવામહે પ્રિયાણમ દ્વા પ્રિયપતિ ગુંવવામહે નિદેનમ દ્વા નિર્પતિ દેવતાભ્યો નમઃ. ગણપતિ મહારાજને પ્રાર્થના કરવાની, ભગવાન તમારી પૂજા કરે પણ કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે, ભગવાન તમને પ્રાર્થના કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય શુરાપ્રિય. તમારી પગે લાગી નમસ્કારમ સમર્પયામિ. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ. મોટી મોટી રીતે પધરાવી દો. ફરીથી માતા પિતા આત્મા ફૂલ તુલસી સફળ લઈ લો. ફૂલ તમારા કર્મની અંદર તમે હાજરી આપો. હે 16 માતૃકા દેવીઓ, ધોરિયાની માતૃકાઓ કે પદ્મા સતી મેઘા સાવિત્રી વિજયા દયા. બોલી શિવમ્યા માત કી જય. ભારત લેજો ત્યાંથી ભોજ પૂજન કલશ પૂજન કરેલું છે. વરુણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. વેદઃ સામવેદઃ અંગૈશેતા સર્વકલ સંતોષમાશ્રિત અત્ર કાયાંતો જજમાનસ્ય દુર્ગક્ષકારકમ આવરે સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેશ્વરીની ધ્યાન રાખજો મહારાજ. હાથમાં ફરીથી હાથમાં લઈ લો. પૂરા લોકો પધરાવી દીધી હશે, ન પધરાવી તો પધરાવી તૈયારી. દીવાની સામે જો ત્યાં દીપ પ્રાગટ્ય કરેલું છે, દીપસ દેવતાને પ્રાર્થના કરીએ કે અમારી દીકરી તમારી સાક્ષી ભગવાન પરણાવી રહ્યા છે, તમે કર્મના સાક્ષી રહેજો. અને દીકરીને જમાઈને બતાવવામાં આવે છે કે આ પરણ્યા પછી વર કન્યાના જીવનમાં આવી પથ્થરરૂપી મુશ્કેલી આવશે તો એ ઠોકરમાં છે ત્યાં ભૂલ મૂકી દો. પથ્થરરૂપી મુશ્કેલી પુષ્પ સમાન. પથ્થર જરા પાછળ લેજો, તેના ભરવામાં કે આડો ના આવે, જરા પાછળ કરી દેજો. એમાં જરા આગળ. હાલો માતા કાકા કાકીની ચાંદલા ચોખા કરજો. કપૂર પ્રગટાવી દેજો, મૂકી દેજો. હાલો જવતન થાળી લેજો. બોલવાનું છે ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમઃ વ્રાદેભ્યો. અગ્નિ પ્રગટાવી લેજો. અગ્નિ વગર આવતી નહીં થાય. ધુવાણામાં અગ્નિ આવતી ન દેવાય. લોમવાના છે. હાલો ઓમ ઋગ્વેદાય નમઃ, ઓમ યજુર્વેદાય. જો તમે હાલો કાકા કાકી કન્યાને હાથ થઈને આગળ કરજો. બીજો મંગલીઓ બતાવે છે. કાકા કાકી હાથ થઈને પછી બેસી જજો ઉભા. ઉમિયા માત કી, નિષ્કલંકી નારાયણ ભગવાન કી. હવે બોલો ઉમિયા માત કી, નિષ્કલંકી નારાયણ ભગવાન કી. આજે આપણે નખત્રાણા નિષ્કલંકી નારાયણ ભગવાનની સાનિધ્યમાં જ્યારે આપણા સમૂહ લગ્ન યોજાયા છે, તો આ લગ્નમાં સમાજ અગ્રણી ગંગુ બાબા તેમજ હીરાભાઈ, પ્રવીણભાઈ, જયંતિભાઈ અને તમામ વડીલો, મિત્રો, માતાઓ, બહેનો સમૂહ લગ્ન કરવા ખૂબ જ અઘરા છે. કારણ કે એક લગ્ન આપણે ઘરે કરીએ તો કેટલી તૈયારી કરવી પડે. બધાને આમંત્રણ આપવું કે ન દેવું, ન દેવું, સગાવાલાના એડ્રેસ ગોતવા. તો સમૂહ લગ્ન ગોતવા માટે સામાજિક બધાને તૈયાર કરવા લગ્ન માટે. પછી સામાજિક બધા બહાર રહેતા હોય ધંધાર્થે એમને બોલાવવા, દાતા ગોતવા. એટલે સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. અને સમૂહ લગ્નમાં જે દીકરા દીકરી લગ્ન થાય એ કાયમ સામાજિક રીતે એમની લાગણી રહે, ભાવ રહે. કારણ કે જ્યારે લગ્નની વાત હોય તેમને એવું યાદ આવે કે અમારા સમૂહ લગ્નમાં નખત્રાણે લગ્ન થયા છે
તો એનો કાયમનો માટે સમાજ રીતે ભાવ રહેતો હોય અને સમાજિક એ લોકો ઉપયોગ રહેતા હોય તો ખરેખર આપણા માટે ખૂબ સારી વાત છે અને આવે જ ખરેખર સમાજ કરતી રહે અને સંગઠન દિવસે દિવસ વધે અને મજબૂત થાય અને એકતા જળવાય એવી આપણે ભગવાન કરી પ્રાર્થના કરી. ઓમ પ્રજાપતિ નમઃ સ્વાહા. ઓમ અગ્નિ નમઃ સ્વાહા. ત્યાં તમારે કેમ ધુમાડો વધારે છે? ફટ સ્વાહા. ઘીની 1-2 ચમચી પધરાવો ઉપર. ઘીની 1-2 ચમચી પધરાવો. નમસ્કાર, પાટીદાર દર્શનમાં આપ સબનું સ્વાગત છે. તમને આ આયોજન કેવું લાગ્યું? આ આયોજન ખૂબ જ સરસ હતું ને આના લીધે ઘણા બધાને આર્થિક રીતે મદદ પણ, જેની પાસે પૈસા ટકે આ રીતે ઓછું હોય મા બાપ, તો આ દીકરીને લગ્ન કરાવી શકે છે દીકરીના સમૂહ લગ્ન નિમિત્તે, ને સારો એવો સામાજિક કાર્ય છે. આ આયોજન બહુ સારું છે દીકરીઓ માટે ખાસ કરીને. ઓકે, થેન્ક યુ. હેલો. નમસ્કાર, પાટીદાર દર્શનમાં આપ સબનું સ્વાગત છે. આ કરેલ આયોજન તમને કેવું લાગ્યું? આજે અહીંયા નિષ્કલંકી ધામ નખત્રાણા ખૂબ જ સરસ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. એવી વિનંતી છે બધાને. બહુ ધન્યવાદ. સરસ આયોજન કરવામાં આવ્યું છે. એટલી બધી દીકરીઓ માટે જે કરે છે મને બહુ જ બોલીએ શ્રી નિષ્કલંકી ધન્યવાદ. નારાયણ ભગવાન કી. ભાવ અને પ્રેમથી નમસ્કાર, પાટીદાર દર્શનમાં આપ સબનું સ્વાગત છે. આ આયોજન આપને કેવું લાગ્યું? અહીં ઉપસ્થિત છો. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન બહુ સરસ છે. અમે અહીંયા આવ્યા સમૂહ લગ્ન દુર્ગાપુરથી આવ્યા છીએ. અમને બહુ સારું લાગ્યું, સારી વ્યવસ્થા છે. દાદિયાથી પધારેલ, અલખધામથી પધારેલ મહામાન્ય Management એકદમ વ્યવસ્થિત હતું. હરિજી મહારાજના Okay, ચરણોમાં thank you. કોટી કોટી નતમસ્તકે વંદન કરું છું. કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ સમૂહ લગ્ન આયોજન સમિતિના આમંત્રણને માન આપી દૂર દૂરથી આપ સૌ આ કાર્યક્રમનો હોંસલાને બુલંદ કરવા માટે જે સાથ અને સહકાર આપી અને ઉપસ્થિત થયા છો, તો આપ સૌના હૃદયમાં વિરાજમાન પરમાત્માના ચરણોમાં નતમસ્તકે વંદન કરી આપ સૌનું હૃદયના ભાવથી હાર્દિક અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. આપણે સૌ વિદિત છીએ તેમ આજે આ 11મો સમૂહ લગ્નોત્સવ અહીંયા ધામધૂમથી રંગે ચંગે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે ખરેખર એક ભાવ અને પ્રેમ થાય કે આવા મહાન મહાપ્રભુજીના ધજાના નીચે અને આદિશક્તિમાં ઉમિયાની ધજાના નીચે આ નવ દંપતીઓ લગભગ આજે 11 વર્ષમાં 250 દીકરીઓને આપણે અહીંયાથી વિદાય આપી છે આ પ્રાંગણમાંથી. ખરેખર આ આપણું એક જમા પાસું છે, આ સમાજનું એક ગૌરવનું જમા પાસું છે. તો આવા પ્રસંગો જ્યારે ઉજવાતા હોય અને એમાં પણ એટલા જ ભામાશાઓ, એટલા જ સખીદાતાઓ અને આવા સંતો, અને ખરેખર મને બહુ આનંદ થાય છે કે તામિલનાડુથી, બેંગ્લોરથી અને બહારથી પણ ઘણા બધા પશ્ચિમ વિભાગના ભાઈઓ હાજર રહી અને આ સમૂહ લગ્નને ખાલી ઉજવવા માટે પોતાનો સમય આપે છે. એનાથી બીજું રૂડું શું હોઈ શકે? અને જ્યારે પણ આપણે હાથ મારીએ કે ભાઈ અમને અહીંયા જરૂરત છે અને ત્યારે ખડે પગે ઊભા રહે છે, આનાથી બીજું આપણું ઉજળું શું હોઈ શકે? તો એ બધાને નતમસ્તકે વંદન કરું છું. અને આપણી વચ્ચે જ્યારે આપણા સંતો ઉપસ્થિત હોય ત્યારે આજે આશીર્વાદનો સમય છે. તો હું પ્રથમ તો એ વિનંતી કરીશ કે આપણા જ્યાં બાળકો ભણી રહ્યા છે ગુરુકુળ વિદ્યા વિહારમાં, તો એમના પ્રિન્સિપાલ ત્યાંથી ફોન આવ્યો હતો કે અમે આ કાર્યક્રમમાં આવશું અને જ્યાં આપણા બાળકો ભણી રહ્યા છે, જ્યાં આપણા સતપંથનું ભવિષ્ય ભણી રહ્યો છે, ત્યાં શું રિઝલ્ટ છે, કઈ રીતે ત્યાં સગવડ છે, એના માટેની થોડીક આચોચિતા અને નવી ટ્રમ જ્યારે ચાલુ થઈ રહી છે આપણા બાળકોને પણ આપણે ત્યાં લાભ લેવા માટે મૂકીએ. તો એના માટે કેપી પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વિનંતી કરીશ, આવો 2 મિનિટ માટે 5 મિનિટ માટે આપ ત્યાંનો થોડો અહેવાલ આપશો અને જે કંઈ તમે ત્યાંનું મેનેજમેન્ટ છે એ પ્રમાણેનો ચિતાર સૌને વાકેફ કરશો. પટેલ સાહેબ. જય ગુરુદેવ. નમસ્કાર, મારું નામ પટેલ ધર્મેન્દ્રભાઈ બી છે, ગુજરાતી મીડિયમના આચાર્ય. જય ગુરુદેવ. લગભગ 2 વર્ષથી ગુરુકુળમાં મહારાજશ્રીના આશીર્વાદથી, મોટા મહારાજ પરમ પૂજ્ય જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદથી ફૂલ્યું ફાલ્યું છે. અને એમને અંગત એક રસ લઈને આ ગુરુકુળનું જે પણ સુધારા વધારા કરવાના છે એ સુધારા વધારા
માટે હર હંમેશ મહારાજશ્રી પ્રયત્નશીલ રહ્યા છે અને એ નેજા હેઠળ મહારાજશ્રીના નેજા હેઠળ એક શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે. એના ચેરમેન શ્રી બીકે પટેલ સાહેબ છે અને પ્રમુખ શ્રી અને એ સાથે કારોબારીના સભ્ય પણ જોડાયા છે અને આ રીતે ગુરુકુળનો વિકાસ કરી રહ્યા છે. ગુરુકુળમાં 1100 ઉપરાંત બાળકો હાલની સ્થિતિમાં ભણી રહ્યા છે. બીજું કે ગુરુકુળમાં હર હંમેશ પ્રમાણે વારી યજ્ઞ, સત્સંગ અને જે સુસંસ્કારનું જે સિંચન કરવામાં આવે છે એ થઈ રહ્યું હતું, પરંતુ પરમ પૂજ્ય સંત શ્રી પરસોત્તમદાસજી મહારાજ 1.5 મહિના પહેલા તમને ખ્યાલ છે ત્યાં સુધી બ્રહ્મલીન થયા. એટલે વિશેષમાં મહારાજશ્રીના આશીર્વાદથી યોગ તપોનિષ્ઠ પરમ પૂજ્ય પ્રેમદાસ બાપુ, જેને નામાંકન કરીને પ્રેમ સ્વરૂપદાસજી મહારાજની મહારાજશ્રીના આશીર્વાદથી એક નિમણૂક કરવામાં આવી છે અને એ પોતે પ્રેમ સ્વરૂપદાસજી મહારાજ પણ આવશે અને બાળકોને વારી યજ્ઞ, સત્સંગ, યોગ, ધ્યાન શિબિરનું પણ આયોજન કરશે અને સંસ્કારનું સિંચન કરશે. સાથે સાથે ટ્રસ્ટના પ્રમુખ અને કારોબારી સભ્ય અને અમારા કેમ્પસ ડાયરેક્ટર કેસી પટેલ સાહેબ એ પણ આ વ્યવસ્થા અને સંચાલન કરશે. ત્યારબાદ ધીરે ધીરે બહુ પ્રગતિના પંથે આપણું ગુરુકુળ જઈ રહ્યું છે. ગુરુકુળમાં જે પરિસ્થિતિ હતી એનાથી ઘણો બધો સુધારો થઈ રહ્યો છે. ટ્રસ્ટ પણ પોઝિટિવિટી અપનાવે છે, મહારાજશ્રી પણ અંગત રસ લઈ રહ્યું છે. આપના બાળકોને જો ગુરુકુળમાં મૂકવા હોય તો ધોરણ 5મા ધોરણથી 12મા ધોરણ સુધી આપણી ફેકલ્ટી ચાલે છે, કોમર્સ, સાયન્સ સુધી. બીજું કે બાળકોને ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ સાથે ગર્લ્સ હોસ્ટેલ પણ છે. નોમિનલ ફીમાં સમાજ દ્વારા ભણાવવામાં આવે છે. જ્યારે આપણા બાળકો બીજી અધર સ્કૂલમાં જતા હોય, જ્યારે આપણા ગુરુકુળમાં તમે મૂકશો તો આપણા ગુરુકુળમાં સંસ્કારની સાથે શિક્ષણ અને અત્યારે આ જમાનાના વર્તમાન પરિસ્થિતિમાં આ જરૂરી છે. શિક્ષણ તો બધે મળશે, પણ જ્યારે સંતો આપણી એમની ઉપસ્થિતિ હોય, સંસ્કારો આપતા હોય તો આપણા બાળકોને સંસ્કાર મળે એ પણ જરૂરી છે. તો આ પણ તમે એક નમ્ર નોંધ લેશો. બીજું કે ગઈકાલે એક રિઝલ્ટ ડિક્લેર થયું 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ વિભાગનું. એ પણ હું તમને એક તાસીર આપી દઉં કે સામાન્ય પ્રવાહમાં ઇંગ્લિશ મીડિયમનું 100% રિઝલ્ટ આવેલું છે આપણા ગુરુકુળનું. બીજું ગુજરાતી મીડિયમનું સામાન્ય પ્રવાહનું 87% રિઝલ્ટ આવેલું છે. સાયન્સ વિભાગમાં એ રીતે ગુજરાતી મીડિયમમાં 67% અને ઇંગ્લિશ મીડિયમમાં 63% રિઝલ્ટ આવેલું છે. આ રીતે ઉત્તરોત્તર આપણે વિકાસ કરી રહ્યા છીએ. નોમિનલ ફીમાં આપણે ભણાવી રહ્યા છીએ, જે 35 થી 40 હજાર ફીસની અંદર રહેવાનું, જમવાનું, યુનિફોર્મ, ચોપડા, પુસ્તકો, બેગ બધું જો આપણી સંસ્થા આપતી હોય તો અચૂક આપના બાળકોને મૂકો અને આવા મહારાજશ્રીના સતત આપણા તીર્થધામ પ્રેરણાપીઠમાં આપણને આશીર્વાદ મળે છે અને શિક્ષણની સાથે સંસ્કાર આપનારું આપણું ગુરુકુળ છે. તો એક નમ્ર વિનંતી છે કે આપ બધા ત્યાં એડમિશન લો અને આપણો વિકાસ થાય, સૌનો વિકાસ, આપણો વિકાસ અને આપણી સંસ્થાનું હર હંમેશ એક સંસ્કાર મળે બાળકોને એવું એક સુચારું તમે નમ્ર વિનંતી કરીએ છીએ. અસ્તુ, ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ પટેલ સાહેબ. આ હતો આપણા ગુરુકુળ વિદ્યા વિહાર સંકુલનો અહેવાલ. આપણે જ્યારે આવી સગવડો અને આવો જ સંતોના આશીર્વચનથી આપણું ગુરુકુળ ફાલ્યું ફીલું રહેતું હોય ને આપણા બાળકોનું જ્ઞાનની સાથે શિક્ષણનો પણ જે સમન્વય થતો હોય તો આપણે આપણા બાળકોને અચૂક અને અવશ્ય ત્યાં મૂકીશું અને આપણા બાળકોને એને આપણા ગુરુકુળને આપણે જેમ બને વધારે વિકસિત કરીશું એવો ભાવ સાથે ફરી પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. હવે સમાજના કર્ણધાર એવા પ્રમુખ શ્રી અબજી બાબા હાજર હોય તો પ્રથમ તો એને જ વિનંતી કરું કે આ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં જ્યારે માંડી રહ્યા છે ત્યારે આપ સમાજ વતી આપનો આશીર્વચન આપશો એવા ભાઈ શ્રી અબજીભાઈ. બોલો શ્રી ઉમિયા માત કી, નિષ્કલંકી નારાયણ ભગવાન કી. આજે નવદંપતી જ્યારે પ્રભુતામાં પગલાં મૂકે છે ત્યારે આપણા સંતો
આશીર્વાદ તો સંતો આપશે, પણ હું ખાલી શુભેચ્છા આપું કે આપ સૌ આ એક ધાર્મિક સ્થળ પર આપણે જે આપને નવદંપતિને જે આપણી નવી જે પ્રભુતામાં આપ પગલાં માંડી રહ્યા છો, ત્યારે અહીંયાના આશીર્વાદ માટે તમને અહીંયા આ સંકુલનો જે અહીંયાથી તમે આપ નવી શરૂઆત જે તમારા જીવનની કરી રહ્યા છો, ત્યારે ઉમિયા માતાજી અને નિષ્કલંકી નારાયણ ભગવાનને આમ પ્રાર્થના કરીએ કે આપનું આ જે નવદંપત્ય છે એ આપણા સમાજના જે સંસ્કારો છે અને વડીલોના જે આપણે સંસ્કાર મળેલા છે, ઋષિ મુનિઓના સંસ્કાર જે આપણે વિધિ વિધાનથી જે આપણી આ ક્રિયા પદ્ધતિ અને ગુદેવોથી જે આપણે મંત્રોચ્ચારથી આપણી આ વિધિ થાય છે, એ વિધિ આપના કાયમ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરાવે. આ નવી જે આપણી જનરેશન છે એવી આપણા સાનિધ્યમાં ઉત્પન્ન થાય કે જે આપણા સમાજની કીર્તિ અને દેશની ભક્તિ વધારે એવી આગળ આપણી ભાવિ પેઢી થાય એવી માઉમિયાને પ્રાર્થના કરીએ કે આ સમાજનો, આ દેશનો ગૌરવ વધે એવી આપણે સૌ આ સમાજને પ્રેરણાદાયી આપણી આગળની પેઢી સમાજની પ્રેરણાદાયી પેઢીનું આપણે સર્જન કરીએ અને એ સર્જન પેઢી દ્વારા કાયમ આપણા સંસ્કારો જળવાઈ રહે એવી કાયમ આપણે આ સમાજને ઋણ અદા કરીએ એવી શુભ ભાવના સાથે આપ સૌને ફરીથી શુભેચ્છા આપું. આપ આપણી આ નવી પ્રગતિમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો અને સુસંસ્કારી બનો એવી શુભ ભાવના સાથે બોલો મિયા માત કી જય. બોલો મિયા માત કી, નિષ્કલંકી નારાયણ ભગવાન કી. આજે અહીં મધ્યસ્તર સર્વે બેઠેલા મહાનુભાવો, આપણા સંત શિરોમણ શ્રી, તેમજ આપણા સમાજના કર્ણધરો, વડીલો, તેમજ દૂર દૂરથી પધારેલા ભાવિકો, માતાઓ, બહેનો, સર્વને મારા નમસ્બંધન. અબ્દીભાઈ બહુ સારી વાત કરી અને ખરેખર આજે જીવનની અંદર આપણે જો પ્રભુતાના પગલાં પાડતા હોઈએ તો ખરેખર આજે જાણવા જેવી વસ્તુ છે. અને 7 પગલાંની વાત મહારાજે પણ કરી છે, એમાં 7 પગલાંને જો આપણે મંથન કરી અને પાલન કરીએ તો આપણા ઘરની અંદર ક્યારે પણ કળિયુગ આવશે નહીં, એ વાત મને ચોક્કસ ખબર છે. પણ આનું જો પાલન કરશું તો વિશેષમાં હું તો આજે આપણી આખી સમાજ અહીંયા આગળ આવી છે ત્યારે હું એટલું જરૂર કહું છું કે આપણા આજે લગ્ન સમિતિના આપણા પ્રમુખ શ્રી જયંતિભાઈ, હીરાભાઈ બધી એટલી બધી મહેનત કરી છે અને 12 સમૂહ લગ્ન કર્યા છે. આવતી સાલ એનાથી જેમ બને તેમ વધારેમાં વધારે આપણે સમૂહમાં જોડાઈએ અને આપણી એકતા થાય એવી ભાવના સાથે મારી વાણીને વિનંતી છું. અસ્તુ. જય ગુરુદેવ. બોલે સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. કુળદેવી ઉમિયા માત કી જય. આજે આપણે વિદિત છીએ તેમ 11મા સમૂહ લગ્ન મહોત્સવના આજના ભવ્ય કાર્યક્રમમાં આપણને 12 દંપતીઓ, દીકરા દીકરીઓ આજે જ્યારે અહીંથી પોતાનું નવું જીવનની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે હીરાભાઈ કહ્યું કે અહીંયાથી 225 આજે 11મા સમૂહ લગ્ન મહોત્સવ સાથે 225 દીકરીઓને અહીંયાથી ઓળાવી છે. ઉમિયામાનો આશીર્વાદ, મહાપ્રભુ નિષ્કલંકી નારાયણ ભગવાનના આશીર્વાદ અહીંથી મળી રહ્યા. અને આ જુઓ તો ખરા આજે માંડવો આપણો કેટલો નયન રમ્ય અને સુશોભિત થઈ રહ્યો છે અને ભગવાનની અસીમ કૃપાથી જ આજે ઠંડો વાયરો એ તો વચમાં તો ગરમી કેટલી 40 ઉપર હતી, તો આજે એ પણ ભગવાન આપણી સાથે છે. આવો સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. તો આ જે કાંઈ આજે 12 દંપતીઓ, દીકરા દીકરીઓ જે પોતાના નવા જીવનની શુભ શરૂઆત કરી રહ્યા છે ત્યારે આપણે એમને શુભ આશીષ આપીએ કે તમે સંસ્કારી બનો. અબ્દીભાઈ અને ડાયાભાઈ જે વાત કરી
કે આપણા હિન્દુ શાસ્ત્રો વિધિ પ્રમાણે 16 સંસ્કાર છે. એમાં ગર્ભધાનથી કરીને અંત્યેષ્ટિ સુધીના આપણા મનુષ્યના અંત સુધી, જન્મથી અંત સુધીના. તો એ ગર્ભધાનની તો વાતો આપણા સંતો બધા કરે જ રહ્યા કે આદર્શ આપણું બાળક જો કરવું હોય, ધ્રુવને પ્રહલાદ જેવા જો, મીરાબાઈ જેવા જો સંતાનો કરવા હોય તો પહેલું ગર્ભધાનમાં ધ્યાન આપવું પડે. બહુ મોટી વાત છે. એ સંતો આપણને શાંતિથી ઘણી વખત સમજાવેલા, તો એમાં પણ ધ્યાન દેવાય. અને આ લગ્ન છે પણ એ એક 16 સંસ્કારનું એક આ સંસ્કાર છે. તો આ સંસ્કાર આપણી પરિવારના, સમાજના, જે આપણી કે ખાનદાની છે, મા ઉમિયાના આપણે દીકરા છીએ, દીકરા દીકરી છીએ, તો એની બધાની શાન વધે, આપણી સમાજની શાન વધે ને આપણું જીવન પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે. અને અહીંયાથી નિષ્કલંક ધામના આ સંકુલમાંથી આશીર્વાદ લઈને જઈએ તો એક આપણું એવું જીવન, આદર્શ જીવન થાય ને એ જીવનમાંથી બીજા પણ પ્રેરણા લે એવું જીવન જીવી આપણે આપણો સંસ્કારને બહુમૂલ્ય બનાવી અને આપણું જીવન ધન્ય બનાવી એ જ અભ્યર્થના સાથે વિરમું છું. અને અમારા અહીંયા હીરાભાઈ અમારી ટીમ ડાયા આપે કહ્યું ને, પણ એમાં આજ 11 વર્ષથી ભાઈ અમારા મહામંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા, સેવા બજાવી રહ્યા, એને ધન્યવાદ આપીએ. અને ખૂબ મહેનત કરી રહ્યા. આખી ટીમ હાલે રહી પણ એમાં મહેનત કોઈ તો એન્જિન ખપે ને, એટલે હીરાભાઈ બહુ સારું કાર્ય કરી રહ્યા. આપણે એના માટે પણ તાળી બજાવી એમને અભિવાદન કરીએ. અને તમને બધાને અમારા સમાજના ખૂબ ખૂબ આશીર્વાદ. પ્રગતિ કરો ને આપણું જીવનને ધન્ય બનાવો.